हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મસાલા ભીંડી બનાવીશું। તો અહીંયા દહીંવાળી આપણે મસાલા ભીંડી બનાવીશું। તો અહીંયા ભીંડો છે તે મેં 500 ગ્રામ લઈ લીધો છે અને એકદમ કૂળો અને ફ્રેશ લીધો છે। તો તેને આપણે ધોઈ અને આ રીતે કોરો કરી ભીંડો બનાવતી વખતે હંમેશા ભીંડો છે તેને અગાઉ ધોઈ અને કોરો કરી લેવાનો છે, કેમ કે તેમાં ચીકણો હોય છે એટલે વધારે પાણીવાળો ભાગ હશે તો વધારે તમારો ભીંડો છે તે ચીકણો થઈ જશે। એટલા માટે આપણે ભીંડો છે તે હંમેશા ધોઈને લેવાનો છે। તો અહીંયા આપણે આ રીતે મોટા પાર્ટમાં કટિંગ કરીશું। તો ભીંડો છે તે અહીંયા દહીંવાળો ખૂબ જ સરસ એવો ટેસ્ટી બનશે। મારી એક આ રીતે બનાવશો એટલે ભીંડો એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદમાં પણ સારો એવો લાગશે। તો તમે રોટલા સાથે, રોટલી સાથે, પરાઠા સાથે પણ સર્વ કરી શકો એટલો ટેસ્ટી બનશે। પણ અહીંયા બાજરાના રોટલા સાથે અહીંયા દહીંવાળો ભીંડો ખાશો એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને બાજુમાં છાશ રાખવાની એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। તો અહીંયા આપણો ભીંડો છે તે કટિંગ થઈ ગયો છે અને ભીંડાને આપણે હવે વઘાર કરવા માટે અહીંયા 2 ચમચી તેલ એડ કરીશું। તો અહીંયા આપણે ભીંડામાં હંમેશા તેલ વધારે હોવું જોઈએ, કેમ કે ભીંડો છે તે લાડુ બાળવામાં પણ તેલ જોઈએ। ડબલ વખત તેલ આપણે કરીશું, પણ આપણે અહીંયા એક જ વખત લાડુ બાળી અને સીધા મસાલા કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો એક નવી ટ્રીક સાથે હું તમને બતાવીશ। લાડુ પણ બળી જશે અને ભીંડો પણ બની જશે। તો અહીંયા જીરું એડ કર્યું 1 ચમચી અને આ રીતે જીરું ફૂટી ગયું એટલે આપણે હિંગ એડ કરી અને આ રીતે તમે જોઈ શકો છો આ કૂક થઈ ગયો છે 50%। હવે આપણો ભીંડો છે તે લાડુ પણ બળી ગઈ છે અને કૂક થઈ ગયો છે। તો આપણે એક અહીંયા 2 ચમચી જેવું દહીં લીધું છે અને 2 ચમચી આપણે લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જીરા પાવડર અને તેને બરાબર આપણે મિક્સ કરી લેશું। અને 1 ચમચી લસણ આદુની પેસ્ટ, કેમ કે જે લસણ ન હોય તો આ દહીંવાળો ભીંડો એ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે, એટલે લસણ નાખવું જરૂરી છે। ન ખાતા હોય તો કિપ્સ પણ કરી શકો છો। તો આ રીતે આપણે ઉપરથી મસાલો છે તે એડ કરીશું, એટલે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। જ્યારે લાડુ બાળતી વખતે મીઠું એડ કરવું નહીં, કેમ કે મીઠું છે તે વધારે લાડુ બાળશે। અને અહીંયા આપણો ભીંડો બની અને રેડી થઈ ગયો છે। થેન્ક યુ।